બેટા તનભાઈ, હા પર આપણે ભીખાને ત્યાંથી બે પડીકી લેતા હોય. ચાલ પૈસા જલ્દી કરજે હા. ચાલ. બહુ મોડું ના કરતો. લોકો પડી ગઈ સમ આટલી બધી વાર લાગી. એ તો પપ્પા હું કપડા બદલીને સ્કૂલે જાઉં. ઓ તન્મય, કેવું છે યાર? તન્મય કેવું છે? સારું લાવે શું કર્યો છે તમે? આ જિંદગીની મજા માનીએ છીએ. જિંદગીની મજા. હા, આ જીગર ગુટકા ખાય છે, લે તું પણ ખા. અલા પેલા હીરોની બોડી જોઈ છે કેટલી મસ્ત છે. એને બી પડીકી ખાઈને જ પોતાની બોડી બનાવી છે. આ તો મારા પપ્પા બી ખાય છે, મેં હું કામ ના ખાઉં? જલસા કર બાપુ જલસા કર, દુનિયા કે તેલ લેવા જલસા કર. જલસા કર બાપુ જલસા કર, દુનિયા કે તેલ લેવા જલસા કર. આવો સાહેબ. આવો મોહનજી, બેસો. કેમ કઈ સ્કૂલની મુલાકાતે? મારે તમને એક અગત્યની વાત કહેવી છે. શું વાત છે મોહનજી? તમારી શાળાના ઘણા વિદ્યાર્થીઓ ખોટા માર્ગે જઈ રહ્યા છે. એ મેં આજે બજારમાં જોયું. ઘણા બાળકો ગુટખા ખાતા હતા. મારે તમારા વિદ્યાર્થીઓને સમૂહમાં આના ગેરફાયદા સમજાવવા પડશે. ચોક્કસ. હલો વાસુદેવભાઈ, બધા શિક્ષક મિત્રોને કહો ને જા બધા વિદ્યાર્થીઓને પ્રાર્થના હોલમાં એકઠા કરે. ઓકે ચાલો. શાળાના આચાર્યશ્રી, શિક્ષક ભાઈઓ તથા બહેનો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે મારે તમને એક અગત્યની વાત કહેવી છે. આજના યુવાનો ગેરમાર્ગે જઈ રહ્યા છે. એના ઘણા પરિબળો છે. એની અંદરથી સૌથી વધારે ફેલાતું હોય એવું એક પરિબળ છે ગુટખા અને સિગારેટ, જે આજના યુવાનો ઝડપથી અપનાવી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આજે પણ મને બજારમાં ફરતા જોવામાં આવ્યું કે ઘણા વિદ્યાર્થીઓ ગુટખા ખાતા હતા, સિગારેટ પીતા હતા, અને એ જોઈને મને ખૂબ જ દુઃખ લાગ્યું. શાળાના પરિસરની અંદર આવતા જ પડીકીના રેપર્સ પણ જોવા મળ્યા. ખરેખર દુઃખની વાત છે. મિત્રો, ગુટખા, સિગારેટ વગેરેના સેવનથી આપણા શરીરને કેટલી હાનિ પહોંચે છે તમને ખબર છે? આ બધી વસ્તુઓના સેવનથી મહાભયંકર બીમારી એવી કેન્સર થાય છે, જેની અંદર મોંનું કેન્સર, ગળાનું કેન્સર, ફેફસાનું કેન્સર અને આંતરડાનું કેન્સર પણ થાય છે. અને એની અંદર માણસ પોતાની આખી જિંદગીની કમાણી ખર્ચી નાખે તો પણ એમાં સફળતા મળતી નથી. મિત્રો, તમે તો યુવા અવસ્થાની શરૂઆતના તબક્કામાં છો. જો આ વાત આજે તમે સમજી લેશો તો આવનાર જિંદગી તમારી ખૂબ જ ઉજ્જવળ અને સમૃદ્ધ હશે. મિત્રો, આજે આપણે એક સંકલ્પ લઈએ, એક પ્રતિજ્ઞા લઈએ કે હવે પછી હું કોઈ પણ દિવસ ગુટખાનું સેવન કરીશ નહીં. સૌ મિત્રો પોતાની જગ્યા પર ઊભા રહેશે. જમણો હાથ આગળ, મારી પાછળ બોલજો. હવે પછી હું
કોઈ દિવસ ગુટકાનું સેવન કરીશ નહીં અને કોઈ કરતું હશે તો તેમને રોકવાનો પ્રયત્ન કરીશ. જય હિન્દ, જય ભારત. જય જય ગરવી ગુજરાત. વ્યસન મુક્ત ગુજરાત અમારો નિર્ધાર. 10 શ્વાસ લો. તમારા હવે અત્યારે બ્લડ ટેસ્ટ અને યુરિન ટેસ્ટના રિપોર્ટ આવી જ જશે. તમારે ચિંતા કરવાની કઈ જરૂર નથી. આ રિપોર્ટ ઓકે. મેં હવે થોડા જ દિવસના મહેમાન છો. તમને કેન્સર છે ભરતભાઈ. કેન્સર? શું મને કેન્સર થયું છે? ડૉક્ટર સાહેબ મને બચાવી લો. હે ભગવાન, હે પ્રભુ, બચાવી લે મને. બેટા ભાઈ, તમને આ બીમારી લાંબા સમયથી તમે જે ગુટખાનું સેવન કરતા હતા એને લીધે આ થઈ છે. હા પપ્પા, અમારી શાળામાં મોહન કાકા આવ્યા હતા. તેમણે પણ કહ્યું હતું કે ગુટખાનું સેવન કરવાથી કેન્સર થાય છે. આથી હું પણ હવે ગુટખાનું સેવન નહીં કરું અને મારા મિત્રને પણ સમજાવીશ. હા બેટા, ગુટખા કેટલી ખતરનાક છે, કેટલી જીવલેણ છે, બધાને સમજ આપજો. હા સારું પપ્પા. હા.